સુરતના દિંડોલી વિસ્તારમાંથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે। રમતા રમતા ઘરેથી ભૂલા પડી ગયેલા 3.5 વર્ષના બે નિર્દોષ બાળકોને દિંડોલી પોલીસે ગણતરીના મિનિટોમાં શોધી કાઢી તેમના માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો છે। ઘટનાની વિગત મુજબ ગત સાંજે 7:00 વાગ્યાના અરસામાં બે બાળકો રમતા રમતા ગુમ થયા હતા। ગભરાયેલા વાલીઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। મામલાની ગંભીરતા જોઈ દિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ પીએલ વાઘેલા અને સેકન્ડ પીઆઈ જેએમ ખાટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે નવાગામ વિસ્તારમાં સઘન તપાસ કરતા અને પૂછપરછ હાથ ધરી હતી। અંતે ખોડિયાર કૃપા સોસાયટી પાસેથી આ બંને બાળકો સહી સલામત મળી આવ્યા હતા। ઓપરેશન મુસ્કાન અંતર્ગત પોલીસે બાળકોને તેમના પરિવારને સોંપીને વાલીઓના ચહેરા પર સ્મિત પાછું લાવ્યા હતા। પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ પોલીસ ટીમનો આભાર માન્યો છે।